તાલુકાનો એક યુવાન પગપાળા ચાલીને દ્વારકા જવા નીકળ્યો। રાજુલાના સમઢેડા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરી છે। આ યુવાને લાલો મૂવી જોઈને પ્રેરણા મળી હતી, જેથી સમઢેડા ગામથી દ્વારકા ખાતે દ્વારકાધીશના ચરણે કુલ 370 કિલોમીટર ચાલીને જવાનો સંકલ્પ કર્યો હતો। કહેવાય છે ને કે ક્યારેક એવું જીવનમાં પળો આવે છે ત્યારે માણસ હારી જાય છે, પરંતુ અહીં એક યુવાન જેને લાલો મૂવી જોઈને પ્રેરણા મળી છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે। સમઢિયાળા ગામનો આ યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ હોય છે। થોડા દિવસ પહેલા ગુજરાતી લાલો મૂવી રિલીઝ થયું હતું। આ મૂવીમાં શ્રુત ગોસ્વામી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું અને લાલો મૂવી જોઈને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી। ત્યારે રાજુલાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુજરિયાએ લાલો મૂવી જોયા બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું હતું અને યુવાન જિંદગીથી હારી ગયો હતો, જ્યારે લાલો મૂવી જોઈને યુવાનને નવી જિંદગીની નવી શરૂઆત શરૂ કરવામાં આવી છે। જે બાદ વિરાટ ગુજરિયા નામનો યુવાન તેમના વતન સમઢિયાળાથી દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। ત્યારે ગત સમી સાંજથી યુવાને તેમના વતન સમઢિયાળાથી ચાલીને નીકળ્યું અને પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો। ત્યારે પગપાળા યાત્રાના પ્રારંભ દરમિયાન યુવાનના પરિવારજનો, ગ્રામજનો અને આગેવાનો, સંતો, મહંતો સહિત લોકોએ યુવાન વિરાટ ગુજરિયાનું ફુલાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું। રાજુલા ખાતે પહોંચતા યુવાનનું આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું। આ યુવાન ચાલીને જવાનો રૂટ પ્રથમ રાજુલાથી ઉના, કોડીનાર, સોમનાથ ખાતે દર્શન કરી ત્યારબાદ ઘેડ પંથક, માધુપુર થઈને પોરબંદર અને ત્યાંથી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે અને કુલ 370 કિલોમીટર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરશે। ગુજરિયા વિરાટ છે। હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું, પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો, તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો, મતલબ એના કોઈ શબ્દો નથી, પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી, જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું, કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે। એ ખાસ એક સહકારરૂપી એક મૂવી આપણા માટે કહી શકે કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં, પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછળનું એક જ કારણ કે આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈશે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે। બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે, ન કોઈ ફેમસ થવાનો, કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ। એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે, તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ। ભગવાન દ્વારકાધીશના શરણોમાં હું ભગવાન ઉઘાડા પગે જાઉં છું। ભગવાન દ્વારકાધીશના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે। અત્યારની યુવા પેઢી છે યુગમાં આગળ જઈ રહી છે, કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે અને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો।